નમસ્તે મિત્રો, હાલમાં તમે જોઈ શકો છો કે ખરેખર ખાંડિયાંબા ફળિયામાં જે નળ સે જળ યોજનાની ટાંકી હતી એમાં ઓવરફ્લો કરીને જાણે દરરોજ પાણી આપતા હોય એવી રીતે ઓવરફ્લો કરીને એમને આ સામે દેખાય છે એ શર્ટવાળા ભાઈએ ફોટા પાડે છે, પણ ખરેખર કાયમ આવતું નહીં. એના માટે હું પોતે વિડીયો બનાવું છું. મારું નામ છે સુનિલ ગુજરાત લાઈવ. જો મિત્રો, જો આ આવે છે ને એ ભાઈ છે. એ હવે શું કહેશે અને કઈ રીતે ડિટેક આવે એ હવે કાયમ એવી રીતે ઉભરાશે કે પછી કઈ રીતે એ હવે એમને પૂછે તો ખબર પડશે. જો મિત્રો છે ને છલાછલ પાણી આવી રીતે કાયમ આવે તો કેવું થાય? સારું થાય ને. પણ કાયમ ના આવે તો કાયમ નહીં આવે તો વાંધો આવે. આજે જ આવ્યું ને, કોઈ દિવસ નહીં આવતો. સારું. કેવું બહુ સરસ કામ કરી રહ્યા છે તમે. એવું તો પણ પેલું ઉભરાઈ ગયું તા હા ને ફીટા પડ્યામાં તો ક્યારે ચાલુ કરવાના? ચાલુ હે? ઓકે, કઈ વાંધો નહીં. શું નામ તમારું? બાબુભાઈ કિશોર. બાબુભાઈ કિશોર. ડબ્બાથી આવું બોલો. બાબુભાઈ કિશોર ડબ્બાથી આવે છે. એ હેરાન થઈ ગયા છે તડકામાં, હે ને? વિડિયો લાઈવ વિડિયો ચાલુ હું બોલું ને. હા બોલો. 6 વાગ્યાનો નીકળેલો છે, હજુ ખાધું નહીં. હા વિડિયો ચાલુ હોય ને. હા ચાલો. સવારે 6 વાગ્યાનો નીકળેલો, હજુ ખાધું નહીં મોઢામાં. હા બરાબર. હા એનો જવાબદાર કોણ? ખાધું નહીં એનો જવાબદાર કોણ? આ લોકો પાણી માટે ફોન કરે, પણ જો અમે સવારના ભૂખ્યા ત્યાં રખડીએ એમને એ પ્રશ્ન નથી. બરાબર. અમે એ ભૂખ્યા ત્યાં એમને પાણી આપવા માટે આવીએ. બરાબર. અમે ખાધું નહીં ખાધું અમને કોઈ પૂછે નહીં. બરાબર ને? ચોખ્ખી જ વાત નહીં. પણ હવે તમે કાયમ આપો કે પછી ક્યારેક આપો? જો કાયમી કાપવાનું. જો આ પાઇપ વચ્ચે ના પણ હોય ના પણ અમારું ગુનેગાર અમે છીએ ને એમ હતું. એવું નહીં, પણ તમે કાયમ આપો કે પછી ક્યારેક આવો? કાલે સુધી નતો આપ્યું. હા કાલે તો આપ્યું જ તો તમે. બોલો છો તમે. જો આપ્યું તો 3 દિવસથી પાણી નહીં આવતું. બોલો તમે. આવ્યું હતું. જો પણ જો કાલે બી તમે થોડીક વાર ચાલુ કર્યું પછી 42 મિનિટ આવેલો. કેટલું? 42 મિનિટ. 42 મિનિટ. તમારે નિયમ પ્રમાણે 42 મિનિટ, પણ હવે ગામમાં તો હવે અડધો દેકડો પાણી નહીં ભરાયું. ને કઈ નહીં, મને કઈ પ્રોબ્લેમ નથી. બરાબર. પાણી ચાલુ કરવામાં મારે હું લો છો? મને હું કંપની વાળા પગાર આપે તો આવું જ છું. ચલો મિત્રો, હવે નળ સે જળ યોજના માટે ખુશ ખબર આ પાડી ઝલક. અને હું નામ બાબુભાઈ. હા ચલો વાત કરો ને. હા હાલો. હા હાલો. હે હા પાણી હમણાં આવ્યું છે. હા તો એમને કોને આવે? એ તો કદી મદી છોડે એટલે બહાર જાય ને. કદી મદી છોડે એટલે બહાર જાય એમ. કોણ બોલો છો તમે? જાગૃત નાગરિક બોલું છું. જાગૃત નાગરિક તો છો. હા પણ પાણીનો વ્યય થાય છે ક્યાંથી થાય છે આટલો બધો? હા તો મેં તો એમ હા તમે જાગૃત નાગરિક છો તો પાણીનો વેડફાટ થવો જોઈએ આવી રીતે? એ તો ના થવા જોઈએ. તો એ ક્યાંથી થઈ રહ્યો છે અત્યારે? એ તો હવે જો મહિનામાં એક વખત આવે અને તમારા કોઈ ઓપરેટર હોય કે ચાહે સંચાલક હોય કે કોઈ પાણી ચાલુ કરવા વાળાને તમે ધમકી આપતા હોય તો પછી કોસરાઈ પ્રમાણે આવી રીતે ચાલે. જો તમે કોસરાઈ કરો એટલે પછી આવી રીતે પછી ફૂલ જ ભરાય ને. શું થાય છે? પણ આવી રીતે જો આવી રીતે ના થવું જોઈએ.